નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે. આજના જ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ 5 અંગ જે છે તેનું ખૂબ મહત્વ છે. તેનાથી મુહૂર્તની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે, સમય કેવો છે તે પણ જાણી શકાય છે, અને ખાસ કરીને જ્યારે આપણે કોઈ મુહૂર્ત કાઢવાનું હોય, કોઈ શુભ પ્રસંગનું આયોજન કરવાનું હોય તો તેના માટે આ ખૂબ ઉપયોગી રહેતું હોય છે. કારણ કે ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલા તેના પર સંશોધન કર્યું છે અને આ 5 અંગ જે છે પંચાંગ, તેના જે શું અસરો થઈ શકે છે તેનું પણ વિસ્તૃત વર્ણન કર્યું છે. એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વિશે જાણે છે, સાંભળે છે, તો તે વ્યક્તિ પર પંચાંગના 5 દેવતા જે છે અંગના તે પ્રસન્ન થાય છે, દિવસ શુભ અને સારો જાય છે. તો શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 17 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, જેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ ચાલે છે, તેની સાતમ છે. એટલે આજે છે પોષ સુદ સાતમ. નક્ષત્ર રેવતી, યોગ શિવ અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે. એટલે પંચકમાં અમુક કાર્યો વર્જિત ગણાતા હોય છે. માટે કોઈ અગત્યના કાર્ય કરવાના હોય, મહત્વના કાર્ય હોય તો યોગ્ય જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે ઈષ્ટી પણ છે. જી બિલકુલ હર્ષિતભાઈ, હવે આગળ આપણે રાશિફળ વિશે વાત કરીશું અને સાથે જ પહેલા વાસ્તુ ટિપ્સ વિશે વાત કરીશું. હા, ચોક્કસ વાત કરીએ આપણે વાસ્તુ વિશે. આપણે વાસ્તુમાં વાત કરી રહ્યા છીએ વિશેષ વાત કે વાસ્તુ અને કર્જ મુક્તિ. જીવનમાં ઘણા પ્રકારના તણાવ હોય છે, સમસ્યા હોય છે. તેમાં અતિ મહત્વનું છે તે કે આર્થિક સમસ્યા. એમાં પણ જો કોઈ વ્યક્તિ હોય તેને જીવનમાં કોઈ પ્રકારે ઋણ લેવું પડે, કોઈ પ્રકારનું દેવું કરવું પડે. જો કે આજકાલ તો ઘણા બધા વ્યક્તિઓ જે છે તેને લોન લેવી જ પડતી હોય છે અને બહુ લોકો છે તે આજે લોન પર ચાલતા પણ હોય છે. પણ લોન પણ એક પ્રકારનું ઋણ જ છે, કારણ કે તે પણ એક પ્રકારનું આપણા પર ટેન્શન રહે છે, તણાવ રહે છે. હપ્તા ભરવાના હોય છે, ઘણીવાર વ્યવસ્થા કરવાની હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે વિચારતા હોઈએ કે આપણે બીજી કોઈ વસ્તુ લાવી છે પણ માથે આપણે ઋણ હોય, તેથી આપણે કરી શકતા નથી હોતા. તો કેટલાક સિદ્ધાંતો એવા છે કે તેનું જો પાલન કરવામાં આવે તો ઋણ એટલે કે કર્જ મુક્તિ જલ્દી થઈ શકતી હશે. કોઈનું દેવું હોય તો જલ્દી ભરપાઈ થાય, કોઈને પૈસા આપવાના હોય તો જલ્દી ચૂકવાઈ જાય, લોન જલ્દી પૂરી થઈ શકશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ કરીને બુધવારે જો તમે કોઈને પૈસા આપશો, પેમેન્ટ કરશો, તો એ જલ્દી તમારું દેવું ઉતરી શકશે. આજનો દિવસ બુધવારનો છે, એટલે તમારે જો કોઈને પૈસા આપવાના હોય તો આજે પણ તમે પૈસા આપી શકો. હા, બુધવારે દેવું કરવું નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બુધવારે કોઈની પાસેથી ક્યારેય લોન લેવી નહીં. લોન જો ડ્યુ થઈ ગયો તો લોન પાસ થઈ તો પણ આજે લોનનું પેમેન્ટ લેવું નહીં, એ વાતનું ધ્યાન રાખવું. કોઈની પાસે ઉધાર પૈસા લેવાના હોય તો પણ આજે લેવા નહીં. બુધવારના દિવસે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાથી. નહીં તો એવું કહેવાય છે કે જો બુધવારે તમે લોન લો, કર્જ લો તો એ વધતું જ રહેશે, પૂરું નહીં થાય. એટલા માટે આ વાતનું વિશેષ
ધ્યાન રાખવાનું છે. જી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જાનવીબેન. જાનવીબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 17/1/1967. જી. જન્મ સમય? બપોરે 12:32. જી. જન્મ સ્થળ? મુંબઈ. જી. પ્રશ્ન શું છે આપનો? એમને મારા હસબન્ડ છે એના વિશે પૂછવું છે. એમને અત્યારે જોબ છોડી અને 3 મહિનાથી બિઝનેસ ચાલુ કર્યો છે, તો એમાં આગળ ઉપર કેવું રહેશે એમને? જી. શેનો બિઝનેસ ચાલુ કર્યો છે બેન? આપણે કમિશન એજન્ટ, એક્સપોર્ટ અચ્છા. ટ્રેડિંગ કંપની. મહિનો કયો છે? જન્મનો મહિનો કયો છે? હા, આજે એમનો બર્થડે. હા, એટલે જ મેં ખાસ પૂછ્યા આપને. તમે શબ્દ 17/1/1967 કીધું તમે, એટલે જ મેં ખાસ યાદ કર્યું. તો સૌથી પહેલા તો એમનું શું નામ છે ભાઈનું? દિવ્યેશભાઈ. હાજી. તો યશભાઈને આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું આપનું વર્ષ તે શુભ રહે, મંગળકારી રહે, આપ પ્રગતિ કરો તેવી ઈશ્વરને પ્રાર્થના અને સર્વે ગ્રહોને અભ્યર્થના. હવે તમે જે કાર્ય શરૂ કર્યું છે તેના વિશે જો વાત કરીએ તો અત્યારે હાલ આપની ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્રની દશામાં આ પ્રકારના કાર્યો કરવા એ સારા ગણાતા હોય છે અને આ ચંદ્રની દશા જ આપને પ્રેરી રહી છે. એટલે 2027 સુધીનો સમય સારો છે આપણો. એ આપ મહેનત કરશો તો રિઝલ્ટ મળશે. પણ આ દશાની વાત થઈ. હવે આપણે કુંડલી પર નજર નાખીશું તો કુંડલી આપની મેષ લગ્નની આવે છે અને દ્વાદશ 12મા સ્થાનમાં આપણે ચંદ્ર અને શનિનો યુતિ છે, એટલે આપણી રાશિ મીન રાશિ આવે છે. હવે આમાં બે વાત છે. મીન રાશિ જે છે તેને 7.5 શરૂ થયેલી છે, લગભગ 1 વર્ષ થવાયું છે, એટલે એનું ધ્યાન રાખવું પડશે. 7.5માં તમે રિસ્ક ન લેતા, જેટલી પોતાની ચાદર હોય એટલા પગ લંબાવો, જો આ વાતનું ધ્યાન રાખવાનું છે. 7.5ના ઉપાય કરવા ખૂબ જ આવશ્યક છે, નિયમિત કરતા રહેજો. બીજું કે શનિચંદ્રનો વિષ દોષ છે, તો તેનું પણ આપણે નિવારણ કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો, એ આપણા માટે ખૂબ સારું રહેશે. બીજું કે ગુરુ ગ્રહના જપ કરો અને દત્ત બાવલીનો પાઠ કરો. આ નિયમિત પ્રાર્થના કરવાથી તમને અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. જી. હરીશભાઈ આપણી સાથે જોડાયા છે. હરીશભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. આ પ્રશ્ન મારા વિશે છે. હેલો. જી. જી, આપની જન્મ તારીખ જણાવજો. 27/8/1961. જી. સમય? સમય રાત્રે 8:44. જી. જન્મ સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે આપનો? મારા 2 પ્રશ્ન છે. પહેલા તો મારી ખરેખર, મારું નામ હરેશભાઈ છે, મારી ખરેખર રાશિ કર્ક આવે છે કે મીન આવે છે એ જણાવશો. અને બીજો પ્રશ્ન છે, હું 40 વર્ષથી ધંધો કરું છું. મારો ધંધો અનાજ કેળાનો, એમાં થોડી મંદી આવી ગઈ છે, તો હું ધંધો ચાલુ રાખું કે કોઈ સારી જી. હાજી. ચલો, સૌથી પહેલા આપણો પ્રશ્ન છે ચંદ્ર રાશિનો, તેનો જવાબ આપીએ તો આપની મીન રાશિ આવે છે. મીન રાશિ છે જેના નામાક્ષર દ, ચ, ઝ અને થ હોય છે. હવે તમારું નામ જે છે તે અમે કીધું આજ કે કર્ક રાશિ પર કે એના પર પાડ્યું છે, કોઈ વાંધો નથી. તમારું નામ જે છે ચાલુ રાખો. રાશિ 2 પ્રમાણે ગણાય, કે નામ રાશિ અને જન્મ રાશિ. નામ રાશિ એ લોક વ્યવહાર માટે બરોબર છે, પણ જન્મ રાશિ છે એ તમારી ખૂબ જરૂરી છે. તમારું ભવિષ્ય કથન માટે, ફળ કથન માટે, જ્યોતિષી માર્ગદર્શન માટે, બધા માટે આવશ્યક રહેવાતું હોય છે. ઉપરાંત તમારે જ્યારે મુહૂર્ત હોય, સંકલ્પ લેવાનો હોય, આ બધી વસ્તુ માટે પણ તમારી જન્મ રાશિ જ ઉપયોગ કરવાનો રહેતો હોય છે. મીન રાશિ છે 7.5 ચાલે છે. આગળના પણ મેં પ્રશ્ન હતો ત્યારે મેં એમને કહ્યું છે તેમ તમને પણ કહું, 7.5 ચાલી રહી છે, એના ઉપાય કરવા તમારા માટે આવશ્યક છે. શનિવારે શનિના દાન કરો. સંધ્યાકાળના સમયે જુઓ, શનિના દાન કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. લોકો ગમે તેમ લિસ્ટ બનાવીને દાન કરવાનું ચાલુ કરી દે છે, પણ થોડુંક સમજણથી વ્યવસ્થિત રીતે દાન કરતા શીખો. શનિથી ગભરાવાનું નથી. શનિ એ કર્મના દેવતા છે. તમે જો ખોટા કર્મો નહીં કર્યા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શનિની 7.5 લોકોને આસમાન પર પણ લઈ જાય છે, એવું નથી. રાજામાંથી રંક બનાવે છે અને રંકમાંથી રાજા પણ બનાવે છે. શનિની પનોતી દરમિયાન જો તમે પ્રામાણિક રહેશો, મહેનતુ રહેશો, લોકોને મદદ કરવા, સહાય કરવા તત્પર રહેશો, તો શનિ તમને તમારા કર્મનું સારું ફળ ચોક્કસ આપશે. એટલે પહેલો ઉપાય તો આ જ છે ભાઈ.
બીજું કે શનિ જે છે ને એ કર્મના દેવતા છે. તમે એના મંદિરે જાઓ ને આ બધું ચડાવો, બધું ઠીક છે, તમારો ભાવ હોય તો કરી શકો છો, પણ શનિ એમ રીઝતા નથી. શનિને માટે તેને કોઈને મદદ કરો, કોઈને દાન કરો, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય તેને દાન કરો. ક્યારે? તો શનિવાર હોય તેનો સંધ્યાકાળનો જે સમય છે ત્યારથી 1-2 કલાકનો સમય એ શનિના દાનનો શ્રેષ્ઠ સમય છે. અને બીજું કે સાડાસાતી માટે શ્રેષ્ઠ ઉપાય એ પણ છે કે પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો. બીજો આપનો પ્રશ્ન હતો કે ધંધા બાબતે. ધંધા માટે કર્મસ્થાનના સ્વામી ગુરુ જે છે તે નીચનો છે, મકર રાશિમાં છે અને સાથે શનિ પણ છે. માટે ગુરુ ગ્રહને પ્રબળ બનાવવા માટે તમારે પહેલા ઉપાય કરવા પડશે. વિધિવત રીતે તેના મંત્ર જપ અનુષ્ઠાન કરો, યોગ્ય માર્ગદર્શન લઈને, કારણ કે તેમાં સંકલ્પ કરવાનો હોય છે. સાથે બીજી વાત એ છે પણ કે આપની કુંડલીમાં ગ્રહણ દોષ પણ છે, તો ગ્રહણ દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો અને રોજ સૂર્યને જળ ચડાવો. જિગીશાબેન આપણી સાથે જોડાયા છે. આપની જેમને માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો. જી જિગીશાબેન, જન્મ તારીખ જણાવજો, જેમની માટે પ્રશ્ન છે. હા, મારા હસબન્ડ વિશે છે. મારા હસબન્ડની જન્મ તારીખ છે 20/11/81. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 10 થી 11 ની વચ્ચેનો છે. જી, જન્મ સ્થળ બતાવજો. જન્મ સ્થળ પાટણ. જી, પ્રશ્ન શું છે હવે આપનો? પ્રશ્નમાં અમને 6 મહિના જેવું થઈ ગયું છે, મેડિકલ નવી નાખી છે, તો એમાં જોઈએ રિસ્પોન્સ નથી મળતો. નામે મારે છે, પેઢીનું નામ મારા નામથી ચાલે છે અને ચલાવે છે. જોઈએ એવું બજારની અંદર રિસ્પોન્સ નથી મળતો, એમને 20 વર્ષ અનુભવ હોવા છતાં. જી, ક્યારે ચાલુ કરી બેન? જન્માષ્ટમીના દિવસે ઉદઘાટન કર્યું હતું. શું એક્ઝેક્ટ કરી છે? તમારો સ્પષ્ટ નથી અવાજ સંભળાયો. હા, જન્માષ્ટમીના દિવસે દુકાનનું મુહૂર્ત કર્યું હતું. નવી મેડિકલ નાખી છે દવાની, હોલસેલની. હા હા, ઓકે. પહેલા શું કરતા હતા? પહેલા મેડિકલમાં જતા પણ જોબ કરતા હતા. તે વખતે પૂછાવડાવ્યું હતું તમે બેન? હા. અચ્છા, બરોબર છે, સારું. વાંધો નહીં, યોગ્ય માર્ગદર્શન લઈને કરવું જોઈએ. જન્માષ્ટમીનો દિવસ બરાબર છે, પણ મુહૂર્ત જોડાયું હતું કે નહીં એ પણ જાણવું જરૂરી હોય છે. આ બધું સમજવાની વસ્તુ છે. ઘણીવાર આપણે બનતું હોય છે કે શુભ દિવસ હોય એટલે આપણે કરી નાખે. વસંત પંચમી છે, અખાત્રીજ છે, દશેરા છે, સારા દિવસો છે, બહુ જ સરસ ઉત્તમ દિવસ છે. જો એ દિવસે અનુકૂળતા હોય, ચંદ્ર અને મુહૂર્ત જો આપણને મળતા હોય તો એ સોનામાં સુગંધ પડતી હોય છે. પણ એ ધ્યાન રાખવાનું છે કે એ દિવસે કોઈ એવું યોગ તો નથી ને અશુભ? તમારો ચંદ્ર જે છે જન્મનો તેનાથી 6ઠો 8મો કે 12મો ચંદ્ર નથી થતો ને? આ બધું જોવાનું હોય છે. તારાબળ પણ જોવું જોઈએ, નક્ષત્રનું બળ. તો આ અનુકૂળતા વધારે વિશેષ આવે. આ બધા સૂક્ષ્મ મુહૂર્ત પદ્ધતિ છે, સમજીને કરો તો વધારે સારું છે. ચાલો, કઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર છે ભાઈ, પ્રશ્નો ઉભા થાય. ઘણીવાર આપણે કર્મોમાંથી પસાર પણ થવું પડતું હોય છે. હવે અત્યારે જો હાલ જોવા જઈએ તો તેમના માટે તેમની જે રાશિ છે તેનાથી રાહુનું પરિભ્રમણ છે એ થોડુંક તકલીફ આપી રહ્યું છે. રાહુના ઉપાય કરવા એ કુંડળીમાં ખૂબ જરૂર બતાવે છે. રાહુની જે દશા પણ ચાલી રહી છે એટલે થોડુંક ટેન્શન કે સ્ટ્રેસ તો આપશે. ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે ગજા બહારનું કામ ના કરતા, કારણ કે રાહુ એક એવો ગ્રહ છે ને કે જે સૌથી વધુ વિશાળતા આપી શકે છે. સૌથી વધુ વિશાળતા આપે, ટોચ પર લઈ જવાની ક્ષમતા પણ એવી છે, પણ એ ભરાવે પણ છે, ભ્રમ પણ આપે છે. રાહુ એક વાદળ છે એટલે પાછળ શું છે ખબર નહીં પડે, પણ ખસશો ત્યારે તમને એ વાદળ જ્યારે ખસે ને ત્યારે પાછળ શું છે એ દેખાશે, એવું થશે. માટે કોઈ રિસ્ક ન લેતા અને સમય ધીરે ધીરે આગળ સારો ચાલી રહ્યો છે, ઉતાવળ ન કરશો. એપ્રિલ મે મહિના બાદ છે અગત્ય ની શરૂઆત થઈ શકે એવું છે, ડેવલપમેન્ટ થઈ શકે એવું છે. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દ્વિદોષ છે કુંડળીમાં, શ્રાપિત અને ચાંડાળ દોષ છે જે છે તેનું આપ નિવારણ કરાવી દેજો. એ વાત અનુકૂળતા વધારી શકશે. જી હર્ષિતભાઈ, હવે આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે કાર્યક્ષેત્રે થોડો તણાવ રહી શકે એવું છે, પણ કાર્ય તો કરવાનું જ છે, કારણ કે કાર્ય કર્યા વગર તો ફળ નથી મળવાનું. આજે કાર્ય કરશો તેનું ફળ આવનારા સમયમાં આપવાના જ છે. મિલન, મુલાકાત, ચર્ચા, મીટિંગ કે એવા કોઈ પ્રસંગો હશે તેમાં આજે અવરોધની સંભાવના દેખાઈ રહી છે. આરોગ્યની પણ નાની મોટી ચિંતા છે, બેદરકાર ન રહેતા. હા, એકાદ દિવસ પછી વધારે રાહત થઈ શકશે. હવે વૃષભ રાશિ.
વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ અને ઉ. વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે એટલે કાર્યક્ષેત્ર થોડું ધ્યાન રાખજો. પ્રતિકૂળતા આવી શકે, તકલીફો રહી શકે એવું છે. સાવચેત રહેજો, નહીં તો પછી ચિંતાના પ્રસંગો રહે. ખર્ચા પણ આજે રહેવાના છે એટલે બાંધી મુઠ્ઠી રાખજો. બજેટમાં ધ્યાન રાખવું પડશે. હા, મિત્રોની મદદની અપેક્ષા હશે તો તે પ્રાપ્ત કરી શકશો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. નોકરિયાત વર્ગને સાનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્ટ હોય, બ્રોકર હોય તેવા વ્યક્તિ માટે દિવસ સારો છે. આજે કોઈ મહત્વની મુલાકાત થાય એટલે કોઈ મિટિંગ કે એવું પ્લાનિંગ કર્યું હોય તો ચોક્કસ આજે કરી લેજો, ફળદાયી નીવડશે. પણ જો કોન્ટ્રાક્ટ કે ભાગીદારીથી કામ કરતા હશો તો તેમાં મતભેદ રહેવાની સંભાવના છે. હર્ષિતભાઈ, હવે આગળ કર્કસિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કૌટુંબિક કાર્ય સફળ થાય. સામાજિક કાર્ય, કૌટુંબિક કાર્ય કે સામૂહિક કાર્યમાં ભાગ લેવાની તક મળે તો ચોક્કસ લઈ લેજો. થોડી માનસિક અકળામણ ચાલી રહી છે અને તે આજે રહેશે એવું છે. થોડુંક યોગ, પ્રાણાયામ, કસરત તમારે કરવા એ લાભકારી રહેશે. આજે પ્રવાસ સફળ રહેશે એટલે ક્યાંક કોઈને કોઈ રીતે જો કારણ મળી જાય તો બહાર જઈ આવજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. ધીરજના ફળ મીઠા છે એ વાતનું ધ્યાન રાખજો. સ્ટેપ બાય સ્ટેપ આજે પ્રગતિ થવાની છે. ચિંતા થોડીક છે આજે, આરોગ્યની ક્યાંક ચિંતા રહી શકે તેવું છે અને ધ્યાન રાખજો. સિઝનમાં ફેરફાર થઈ રહ્યો છે, ઋતુ પરિવર્તનની અસર તમારા પર થાય તેવું બની શકે. ભાગીદારી સાથે કામ કરતા હશો તો મતભેદની સંભાવના છે. હવે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પઠ અને અણ. લાભની તક મળે તો ઝડપી લેજો, તમારા માટે સારી છે. આજના દિવસે કાર્ય સફળતા થાય તેવું લાગી રહ્યું છે અને મનના ઓરતા પૂર્ણ થાય એટલે તમારા કોઈ ધ્યેય હોય, તમારા ગોલ હોય, ટાર્ગેટ હોય તો તેની પ્રાપ્તિ તરફ આપ આગળ વધી શકશો. હા, રાશિ ભવિષ્યમાં આગળ વધી અને હવે વાત કરીશું આપણે તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે સમસ્યામાં ઘેરાયેલા હશો તો બહાર આવવાનો માર્ગ મળી શકે તેવો છે. એમ કહેવાય છે ને કે લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે. એવી જ પોઝિટિવિટી રાખજો તો માર્ગ આજે મળવાનો છે. કોઈ લાભ અટકતો હશે તો આજે પ્રાપ્ત થશે. થોડુંક ફોલોઅપ કરી લેજો, પ્રોસેસ જે કરવાનો હોય તો કરી લેજો. થોડા પાછળ પડશો તો આજે લાભ હાથમાં આવી શકશે એવું છે. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે. સ્નેહી સાથે, સંબંધીઓ સાથે કોઈ સામાજિક ક્ષેત્રે પણ વ્યસ્તતા રહી શકે તેવો દિવસ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. રોકાણોથી ફાયદો રહે તેવો દિવસ છે. ઇન્વેસ્ટમેન્ટ પછી એ પૈસાનું હોય કે મહેનતનું હોય પણ એ તમારા માટે ફાયદાકારક આજે રહેવાનું છે. વિદ્યાર્થીઓ માટે દિવસ આજે પ્રગતિકારક રહેવાનો છે એટલે અભ્યાસ પર થોડું ધ્યાન આપજો. કોઈ નિર્ણય લેવાનો હોય તો આપ લઈ શકો છો. ઓવરઓલ ગ્રહો સૂચવે છે કે કોઈ પ્રતિકૂળતા ચાલતી હશે તો તેમાંથી આજે બહાર આવી શકાશે. હવે વાત કરીએ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય છે માટે પ્રાયોરિટી પર ફોકસ કરી લેજો. અગત્યના કાર્ય હોય તેના પર જ તમારી ઉર્જાનો વ્યય કરજો. લાભદાયી તક સર્જાય છે. હા, કૌટુંબિક કાર્ય માટે એક વાતનું ધ્યાન રાખવાનું છે, સફળતા છે પણ એમાં વિલંબ થવાની સંભાવના છે. હર્ષિતભાઈ, આગળ મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવજો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આપણા માટે પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવશે એવું છે એટલે જેટલું તમે પરિણામની અપેક્ષા રાખો છો તે પ્રમાણે તમારે પુરુષાર્થ પણ કરવાનો રહેશે અને ધીરજ ધરવાની છે. હા, ગૃહ જીવનના કામમાં પ્રગતિ છે અને આજે પ્રવાસ પણ થોડો ફળદાયી રહેવાનો છે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. આજે સમય તમને સાનુકૂળ થતો જણાશે. પ્રવાસ પર્યટન ફળવાનું છે પણ થોડું ધ્યાન રાખવાનું છે કે ગૃહ જીવનમાં ગેરસમજ ન થાય એટલે વાણીમાં અને વ્યવહારમાં ધ્યાન રાખવું પડશે. ખર્ચાના પણ પ્રસંગો આજે દેખાઈ રહ્યા છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આપણા મનનો બોજ આજે હળવો થતો અનુભવ હશે. કંઈક આમ રિલેક્સ ફીલ કરશે એમ કે કંઈક બધું આમ અનુકૂળ થઈ રહ્યું છે. આજે લાભદાયી તક પણ મળતી જણાય એટલે તક ઝડપી લેજો.
ઇનિશિયેટિવ આજે લઈ લેજો, કારણ કે આજે ગ્રહો એમ સૂચવે છે કે તમારા પ્રયત્નો સફળ થતા જણાઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું.